અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે અને હવે મેળો છે ધીરે ધીરે અંતિમ ચરણ તરફ જઈ રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહીશું કે આ જે 5 દિવસ થયા છે અને 4 દિવસમાં લગભગ 22 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે। ચોક્કસપણે બતાવીશ કે અંબાજી મંદિરના શિખરે છે 1600 જેટલી ધજાઓ ચડી ચૂકી છે અને આજે 5મા દિવસે પણ અવિરત પ્રવાહ જે છે ભક્તોનું ઘોડાપુર છે, કીડિયાગૃહ છે, મા અંબાના ચાચર ચોકમાં ઉભરાઈ રહ્યું છે। એટલું જ નહીં, અંબાજી મંદિરના ભંડારો પણ છલકાયા છે। કહેવાય છે કે 4 દિવસમાં છે લગભગ 1.5 કરોડ જેટલી માત્ર રકમની વિવિધ કાઉન્ટરોથી આવક જે છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ થઈ છે। ત્યારે પ્રસાદની પણ વધુ માંગ રહેતા લગભગ 15 લાખ જેટલા પ્રસાદના પેકેટો છે એ પણ અહીંયા વેચાણ કરાયું છે। અને મહત્વની બાબત તો એ રહી છે કે ભાદરવી પૂનમના રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલા મંગળ થવાનું છે। એટલું જ 12:30 વાગે મંદિર બંધ થશે અને 12:30 થી મંદિરના શિખરે ધજા ચડાવવાનું પણ બંધ થશે। તેને લઈને પણ શ્રદ્ધાળુઓ જે છે વહેલી તકે અંબાજી પહોંચી રહ્યા છે અને મા અંબાના દર્શન કરી રહ્યા છે। ચોક્કસપણે જે છે 12:30 વાગે મંદિર બંધ ચોક્કસપણે થશે, પણ 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થશે અને 5 વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર સંપૂર્ણપણે પૂનમના દિવસે બંધ થઈ જશે। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ કીડિયાગૃહ જે ઉભરાયું છે ભક્તોનું એ જોવા મળી રહ્યું છે। આ વખતે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર 12:30 વાગે બંધ થઈ જવાનું છે। ધજાજી ચડાવવાનું પણ બંધ છે। એથી આ વખતે હું આ 13ના દિવસે માં ભગવતી અંબાના દર્શન કરવા સપરિવાર સાથે અહીંયા આવ્યો છું। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે છે અંબાજી મંદિરમાં ભારે કીડિયાગૃહ ઉભરાવા જોવા મળી રહ્યો છે। આપણે બતાવીશ કે અંબાજી આ સભા મંડપમાં જે યાત્રિકો દર્શન કરવા આવી રહ્યા છે, મોટી સંખ્યામાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર પરિસર ગોઠવી રહ્યા છે। અનેક ધજા પતાકા લઈને આજે અંબાજી મંદિરમાં પહોંચી રહ્યા છે। વહેલી તકે યાત્રિકો દર્શન કરે તેવા લઈને અંબાજી ખાતે ભક્તો પહોંચી રહ્યા છે, કારણ કે પૂનમના દિવસે જે છે મંદિર વહેલા મંગળ થવાથી યાત્રિકો બંધનના દર્શનાર્થે ઉતરી રહ્યા છે। ચોક્કસપણે કહી શકાય કે 4 દિવસમાં 22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે હવે મેળો પૂર્ણતા તરફ જઈ રહ્યો છે, ત્યારે યાત્રિકોને ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, કારણ કે રવિવારે છેલ્લો દિવસ હશે અને બપોરે 12:30 કલાકે ધજા ચડાવવાનું બંધ થશે। ત્યારે શ્રદ્ધાળુઓ વહેલી તકે પોતાની ધજા ચડાવવા માટે માની રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે અને હવે મેળો છે ધીરે ધીરે અંતિમ ચરણ તરફ જઈ રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહીશું કે આ જે 5 દિવસ થયા છે અને 4 દિવસમાં લગભગ 22 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે। ચોક્કસપણે બતાવીશ કે અંબાજી મંદિરના શિખરે છે 1600 જેટલી ધજાઓ ચડી ચૂકી છે અને આજે 5મા દિવસે પણ અવિરત પ્રવાહ જે છે ભક્તોનું ઘોડાપુર છે, કીડિયાગૃહ છે, મા અંબાના ચાચર ચોકમાં ઉભરાઈ રહ્યું છે। એટલું જ નહીં, અંબાજી મંદિરના ભંડારો પણ છલકાયા છે। કહેવાય છે કે 4 દિવસમાં છે લગભગ 1.5 કરોડ જેટલી માત્ર રકમની વિવિધ કાઉન્ટરોથી આવક જે છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ થઈ છે। ત્યારે પ્રસાદની પણ વધુ માંગ રહેતા લગભગ 15 લાખ જેટલા પ્રસાદના પેકેટો છે એ પણ અહીંયા વેચાણ કરાયું છે। અને મહત્વની બાબત તો એ રહી છે કે ભાદરવી પૂનમના રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલા મંગળ થવાનું છે। એટલું જ 12:30 વાગે મંદિર બંધ થશે અને 12:30 થી મંદિરના શિખરે ધજા ચડાવવાનું પણ બંધ થશે। તેને લઈને પણ શ્રદ્ધાળુઓ જે છે વહેલી તકે અંબાજી પહોંચી રહ્યા છે અને મા અંબાના દર્શન કરી રહ્યા છે। ચોક્કસપણે જે છે 12:30 વાગે મંદિર બંધ ચોક્કસપણે થશે, પણ 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થશે અને 5 વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર સંપૂર્ણપણે પૂનમના દિવસે બંધ થઈ જશે। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ કીડિયાગૃહ જે ઉભરાયું છે ભક્તોનું એ જોવા મળી રહ્યું છે। આ વખતે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર 12:30 વાગે બંધ થઈ જવાનું છે। ધજાજી ચડાવવાનું પણ બંધ છે। એથી આ વખતે હું આ 13ના દિવસે માં ભગવતી અંબાના દર્શન કરવા સપરિવાર સાથે અહીંયા આવ્યો છું। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે છે અંબાજી મંદિરમાં ભારે કીડિયાગૃહ ઉભરાવા જોવા મળી રહ્યો છે। આપણે બતાવીશ કે અંબાજી આ સભા મંડપમાં જે યાત્રિકો દર્શન કરવા આવી રહ્યા છે, મોટી સંખ્યામાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર પરિસર ગોઠવી રહ્યા છે। અનેક ધજા પતાકા લઈને આજે અંબાજી મંદિરમાં પહોંચી રહ્યા છે। વહેલી તકે યાત્રિકો દર્શન કરે તેવા લઈને અંબાજી ખાતે ભક્તો પહોંચી રહ્યા છે, કારણ કે પૂનમના દિવસે જે છે મંદિર વહેલા મંગળ થવાથી યાત્રિકો બંધનના દર્શનાર્થે ઉતરી રહ્યા છે। ચોક્કસપણે કહી શકાય કે 4 દિવસમાં
22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે હજી હવે મેળો પૂર્ણતા તરફ જઈ રહ્યો છે, ત્યારે યાત્રિકોનો ઘસારો છે દિન પ્રતિદિન વધી રહ્યો છે, કારણ કે રવિવારે છેલ્લો દિવસ હશે અને બપોરે 12:30 કલાકે ધજા ચડાવવાનું બંધ થશે, ત્યારે શ્રદ્ધાળુઓ વહેલી તરીકે પોતાની ધજા ચડાવવા માટે માની રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।